હમણાં રાજકોટમાં એક ભાજપની મિટિંગ યોજાઈ. શહેર પ્રમુખે આ મિટિંગ યોજી. તેમાં રાજ્યસભાના સાંસદ એવા રામ મોકરિયાજીને આમંત્રણ આપેલું નહીં. કેમ કે ભાજપમાં કોઈ બોલે તે પોસાય નહીં અને રામ મોકરિયાજી એક સારા નેતા છે અને બોલે એવા નેતા છે. કંઈ ખોટું થતું હોય તો તે રામ મોકરિયાજી બોલે, માટે તેમને આમંત્રણ આપેલું નહીં. ભાજપમાં જે સ્ટેજ ઉપરથી બોલાય તે સાંભળો, સાયલેન્ટ રહો, કોઈએ બોલવાનું નહીં, માટે રામ મોકરિયાજીને બોલાવ્યા નહોતા. આ કેટલું યોગ્ય? શું રામ મોકરિયાજી હવે શાંતિથી બેસી રહેશે? ના, રામ મોકરિયાજી શાંતિથી બેસી રહેવા નથી. તેઓ તો બોલશે અને બોલશે જ. ભાજપમાં આવા સારા નેતાઓ છે પણ તેમને બોલવાની મનાઈ છે. સાયલેન્ટ રહો તો જ ભાજપમાં રહો. આ ભાજપનો એજન્ડા છે. એજન્ડા. જય માતા.